ધાનપુર સજોઈ કલમ ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી. ધાનપુર તાલુકાના સજોઈ ગામના કલમ ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અંગે ગ્રામજનો અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા તેમજ દીકરીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી. કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ પ્રદીપ મોહનિયા, ગામના સરપંચ હરીશભાઈ મોહનિયા, સજોઈ તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ મોહનિયા, સીઆરસી રાજુભાઈ પટેલ, અભયસિંહ મોહનિયા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા, શાળામાં નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા તથા શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરી. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ કલ્યાણકારી યોજના અંગે માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ધોરણ 1માં કુલ 41 નવા ભૂલકાઓને વિવિધ તિલકવિધિ સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. અંતે દીકરી ભણશે, સમાજ આગળ વધશેના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.